ડોયાની વાત કરીએ તો આવી રીતે કંઈક ડોયો છે દેવાય હાથ પડી ગઈ છે ને બાકી તો પક્ષી જાય છે હવે એના ઘરે તો આપણે આપણી ઘરે ભાગીએ ભાઈ ને તો ફેમિલી છે ને એક વાત નોટિસ કરી મેં કે આ છે ને એ મોટી કળી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો મસ્ત મજાનું ભાઈ હાંસ પડી ગઈ છે ને આપણે હાંજે વ્લોગ શૂટ કરીએ છીએ કેમ કે આજ વહેલા વીઆરસી કારખાનેથી ઘરે ને જો બાકી તો જો ઓલે પણ છે ને ઓલા ભાઈ છાંટે છે દવા. આગળ જઈ જોવા આપણે હું કઈ દવા છાંટે છે ને કેવી રીતે દવાનું કઈ દવા છે. ને હવે આપણે એક વાત છે ખાસ કેમ કે ભાઈ જે પરેશ ગોસ્વામીએ કીધું હતું કે ભાઈ આપણે ઠંડીને ઝાકળ ને બહુ નથી પડતું એટલે દવાનું છંટકાવ ઓછો રાખવો. પણ અમારે અહીંયા છે ને ઝાકળ તો પડે છે અને ઠંડી થોડીક એવી પડે છે એટલે વાંધો અમારે આ વિસ્તારમાં આવે એવો નથી. એટલે કે આ જો આ જે ઝાકળ પડે ને એનો શરમો થોડોક આવી ગયેલો છે પણ તો દવા છાંટી દીધી છે એટલે થોડોક થોભી ગયો છે. આપણે જે આ થોડોક આમ પીળો તમને દેખાતો હશે, જો ન દેખાતો હોય તો હું તમને દેખાડું. તો આવી રીતે છે, આવી રીતે મોઈસ્કા બળી ગયેલા છે માથેલા ને આમ તમને લાગતું હશે થોડુંક ઝૂમ કરી નાખીએ તો આવી રીતે છે. થોડોક આમ શરમો છે તો દેખાય એટલે આવી રીતે છે ને દવા કઈ છાંટે છે ને એની દવા છે એ તમને આગળ તમને બતાવી દઉં કે ભાઈ આ કઈ દવા છે ને આપણે કઈ દવા છાંટીએ છીએ ત્યારે. બાકી પરેશ ગોસ્વામીએ તો કીધું છે કે ભાઈ દવાનો છંટકાવ ઓછો રાખશો તો જ તમારું પાક સફળતા થશે, નકર તો પછી આમાં એવું છે કે અત્યારે એની વાતે હાસી છે. અત્યારે ગરમી વધારે છે ને ઠંડીને ઝાકળ ઓછો પડે છે જે વિસ્તારમાં એવું છે. પણ આપણે આ વિસ્તારમાં છે ને અમારો દરિયાકાંઠો થાય, દરિયાકાંઠો થોડોક ઓરો પડે એટલે ઠંડીને થોડોક ઝાકળ વધારે દેખાય અમારે. તો આ બાજુ તમારે ઓછો દેખાય. બાકી અમારા ગામમાં જઈને ના તો અમને ઠંડીની ફૂલ જોવા મળે કેમ કે દરિયાકાંઠો એ રોકેલી એટલે. ચાલો તો આવી રીતે મેં કંઈક કાંસી વાવેલી છે, આ સોંપેલી કાંસી છે ને આપણે વાવેલી કાંસી જોવા આગળ જવાના છીએ. તો બધા વિડીયો મના રહેજો, વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો હું આગળ જાઉં કાંસી જોવા ને કઈ દવા છાંટે છે એ બતાવીએ આપણે. અત્યારે ફેમિલી આપણે છે ને કામ આવી ગયું છે એટલે કામ પતાવતા હોઈએ કેમ કે જવાનું છે આપણે ટીપણું ભરવાનું છે. આપણે અમે દેખાય ના ટીપણું ભરે છે ને આગળ મોટર શરૂ કરવાની છે એટલે ટીપણું ભરી લઈએ પછી જઈએ નિરાતે. થોડીક હાથ પડી જાય એટલે વાંધો નહીં આવે તોય સારું રિઝલ્ટ તો આવે ફોનની અંદર. તો ફેમિલી કરીએ મોટર ચાલુ આપણે જો હારી પણ લાઇટ છે નહીં પહેરું, લાઇટ નથી જોઈ લો. ચાલો ફોન કરી દઈએ, ફોન કરી લઉં પછી પાછો કહું રેડી છે ને. અત્યારે મોટર તો બંધ છે આપણે લાઇટ નથી આવી એટલે ને એવા છે અત્યારે ડુંગળી જોવા. જો આ ભાઈ આ છે ને ડુંગળી આ ડુંગળી એ આપણે વાવેલી ડુંગળી છે. જો આવી રીતે છે ભાઈ કંઈક ને આની અસર બહુ છે અમારે. તો આનો ઈલાજ શું છે એ તો આપણને ખબર છે કે ભાઈ આ હું શું. તો વાત કરીએ ને કે આ પડું છે ને ભાઈ આખું સોમાં હું પડી રહ્યું છું, આમાં કાંઈ વાવ્યું નહોતું ને હાથે અકારે કર્યું કે નહીં એટલે થોડુંક વધારે ભેજ પકડી રાખ્યું, મૂકવાનો નથી ભેજ. ને જેમાં વાવેતર કર્યું હોય ને તો વાંધો ન આવે એટલો બધો. એટલે આમાં જે આપણે આ જે છોડવા જાય છે ને એનું તો આપણે ઈલાજ કરી નાખ્યો છે આમાં કેમ કે આમાં 2 ભાઈની દવા પાઈ દીધી છે. એક 20 પાવડર આવે એ ને એક પ્રવાહી પાવડર દવા આવે એ. આમાં પાલક બહુ ઉગ્યો ભાઈ, આમાં પાલક હતો કે નહીં જો પાલકના જા છોડવા ઉગ્યા જા જોવાના. ને દવાનું અહીંયા છે આપણે આ નિશાન છે ઓલું આ થોડું દેખાય ને એવડું ને બાકી તો જો આવી કંઈક ડુંગળી વાવેલી છે. આ આપણે હાથેથી વાવીને ટ્રેક્ટરથી વાવેલી છે વાવણીયાથી. તો આવી રીતે ઉગી છે. હવે કેવી છે તમે પાછા કોમેન્ટ કરો કે ભાઈ સારી છે નથી સારી, શું કાંઈ વાંધો છે આમાં કે શું કાંઈ ભેગું થાય કે નહીં થાય. ને બાકી જાય હવે છોડવા જાય વીઆઈ જાય, બાકી હવે આ કામ છોડવો નહીં જાય એ આપણી ગેરંટી છે કેમ કે જેટલી વહી ગઈ એટલી વહી ગઈ. ને હવે જાય એ કોઈક નાની હોય એ કળી જાય પાણી ન ખમેલતી હોય પણ પાણી ખમે એવી થઈ જાય ને પછી વાંધો ન આવે. તો આ ડુંગળી છે એ પાણી ખમે એવી થઈ ગઈ
મોટી મોટી થઈ ગઈ એવું છે. ને બાકી જો સુરત દાદા અહીંયા છે ને હાલો. તો ફેમિલી છે ને એક વાર નોટિસ કરી મેં કે આ છે ને એ મોટી કળી છે. આ દેખાય, આ બધી મોટી કળી છે જે દેખાય. જુઓ આ બધી મોટી કળી હતી એટલે કે સાઈઝમાં મોટી હતી ને વાવણીયાથી વાવેલી છે. ને હવે જઈએ આપણે ઝીણી કળી જોવા, એમાં કેટલો ફેર છે ને બતાવીએ. તો ફેમિલી આપણે છે ને ઝીણી કળીમાં પૂગી ગયા છીએ. હવે આ એલી કળી માંડી ને આ બધી છે ને ઝીણી કળી છે. એટલે કે આપણે જે પંખામાંથી ધાર કરી હોય ને એ કળી છે, જે ઝીણી ઝીણી કળીઓ નીકળી હોય ને એ. ને અત્યારે તો એ ઝીણી કળીમાં થોડુંક વધારે ઓલું દેખાય છે, બાકી મોટી કળીમાં નથી દેખાતું. જુઓ દેખાય, જો આમ જુઓ, આ જુઓ. એટલે આને એક પ્રકારનો વાયરસ કહેવાય, વાયરસ કહેવાય ને બાફી કહે તો એ ભેગું છે બધું. એટલે આવી કંઈ કળી છે ભાઈ મારે સોંપેલી. ને આપણે ફાર્મિંગના વ્લોગમાં આપણે ફાર્મિંગના વિડીયો આવશે. ને પછી ક્યારેક ક્યારેક આપણે ડ્રાઇવિંગ જે જતા હોય આવતા હોય એ બધા વિડીયો જોવા મળશે. તો ભાઈ આવું કંઈક છે ને પછી છે ને હવે આ કેટલા પાણી પી જાય એ તમારે જોવું હોય ને તો હાલો કહી દઉં તો તમને. આ છે ને અત્યારે આપણે 4 પાણી પી જશે, 4થું પાણીના 5મું પાણી પાવાનું છે, પછી વાર લાગી જાય. જો આપણે એમ કહીએ ને, જો આનો તમને તો આ વાંધો મોળિયાથી વાંધો આવી જાય, એટલે કે બાફી આવી જાય, પાણી લઈ ગયું હોય. જો તો વિડીયોમાં બધા મને રહેતો. આપણે એક લઈ લઈએ મસ્ત ફેમિલી. વાત કરીએ ને તો આ કાંજીની, તો આપણે આ પહેલ છે કાંજી કરવામાં. નકર આપણે મેળા માલ સિવાય કંઈ કરતા નહોતા, પણ આ તો વણના વર પહેલી વાર પહેલ કરી છે. પણ આ ન થાત આપણે. પણ એમાં થયું એવું કે જે રોપ કરેલો હતો ને કાંજી, આ ઘાવરી રોપ, એ રોપ બધો વરસાદના લીધે ગૌઢો થઈ ગયો. એટલે કે જો નહોતો રોપ બધો ગૌઢો થઈ ગયો છો, એના કારણે સોંપ્યું નથી. ને પછી જે સોંપીએ પછી કળી થાય નહીં, એટલે પછી એવું વિચાર કર્યું કે ભાઈ રોપ આપણે કાઢી ને કળી લાવીને સોંપી દઈએ. પછી પાછા 1.5 લાખ રૂપિયાની કળી લાવ્યા ને આ કાંજી સોંપી 1.5 લાખ રૂપિયામાં. ને થોડીક ઓલમણે છે ને થોડીક આપણે આપણા ઘર સામે છે તો તમે જોઈ જશે. ને કળીનો વિડીયો જોવો હોય ને તો આપણી એક ઓલી ચેનલમાં છે. જો તમે કોમેન્ટ કરો કે ભાઈ કળી કેવી હતી, કેવી નહીં, કેવી રીતે તમે સાફ સફાઈ કરી, કેવા રીતે વિભાગ પાડ્યા, એ બધું જોવા મળશે. એ ઓલી ચેનલમાં મળશે. પણ તમે કોમેન્ટ કરો તો મળશે, નકર નહીં મળે. નકર મને તો કેવું ગમતું નથી કે ભાઈ આપણી ચેનલમાં તમે જાઓ ને જોઈ આવો ને સબસ્ક્રાઈબ કરી આવો. હવે એ ચેનલને હું છું ને એ તમને બધી માહિતી મળશે, પણ થોડાક દી પછી 2 મહિના પછી મળશે, તાવાથી નહીં મળે. એટલે વિડીયોમાં બધા મને જો આમાં થોડોક એવો સપોર્ટ કરો, એટલે કે આ ચેનલ થોડીક આગળ આવે આપણી. ને બાકી જો સુરત દાદા ને અમારા અહીંયા દવા જો લાઇટ વાટે ઊભા છે, પણ લાઇટ નથી આવતી. થોડીક દવા રહી ગઈ છે. ને આવી કંઈક કાંજી છે ભાઈ. હવે કાંજીની વાત કરીને સામે ટ્રેક્ટર હાલે છે. ચાલો જઈએ ઘર બાજુ. ફેમિલી વાત કરીએ ને દવાની, તો દવા અત્યારે કઈ ચાલુ છે કે તમને કહી દઉં. તો જો અત્યારે આ ડબલા પડ્યા ને એ દવા ચાલુ છે અત્યારે. આ છે પોલિટ્રીન ને આ છે 505 ને આ છે ફૂગનાશક. એટલે કે જે આપણે સરમન બરમન લાગતું હોય ને તો આની માટે કામ આવે. બહુ મસ્ત દવા આવે છે. ને કીટકનાશકની વાત કરીએ ને તો આ બે મસ્ત જ છે. ને પાવરફુલ હોય ને તો આ દવા છે. જે આ દવા તમે છાંટો ને આવડે આ દવા, તો એમાં થાય એવું કે તમે એક ધારી છાંટો ને તો તમારા આંખ આવે ને આખું એમાં અંધારા આવવા મળે ને તમને કાંઈ ગોઠે નહીં, એવી દવા આવે. એટલે આંખે છે ને ઝાંખું પડી જાય તમને દેખાવાનું. તમે આ ઘેલા વસ્તુ તમે જોવો ને બધી તો એ કાંઈ દેખાય નહીં. ને દવા અત્યારે પાછી લાઇટ આવી ગઈ છે આપણે તો દેખાય. આપણે ગલપ દેખાતો હશે, આસો જુઓ દેખાય. એટલે કે લાઇટ આવી ગઈ છે અત્યારે. ને દવાની વાત કરીએ તો દવા શરૂ છે અત્યારે. ને ડોયો બનાવી નાખે છે. હું તમને ડોયો બતાવું કેવો ડોયો છે એનું. જે મિશ્રણ કરીને અમે છે ને બધા પગનું મિશ્રણ કરી નાખીએ
એટલે પછી વાંધો ન આવે. ને ડોયાની વાત કરીને તો આવી રીતે કંઈક ડોયો છે દેવાય. આ એક ડબલું ડબલું દેખાય ને ડબલું ભરી નાખી દેવાનું પંપમાં ને પછી દવા નાખી દેવાની. બાકી જો હાથ પડી ગઈ છે અત્યારે મસ્ત સનસેટ થવાનો તૈયારી છે. હજી તો ફૂલ સનસેટ શ્યોર નથી પણ જો આવી રીતે કંઈક સનસેટ છે તો આપણે મસ્ત એક શોટ લઈ લઈએ. મસ્ત એક તો તો પાછો કેવો સિનેમેટિક શોટ તમને લાગ્યો હોય પાછા કોમેન્ટ કરીને જણાવજો. ને અત્યારે ગારો છે કે નહીં એટલે બધું ધ્યાન રાખીને હાલવું પડે. ને બાકી જુઓ દવા તો આ શરૂ છે તમને ખબર છે. ને હવે આગળ કઈ દવા છાંટવાની છે ને એ તમને બધી માહિતી મળશે. પણ વિડીયોમાં તમે બના રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તો હવે જઈ ઘરે ને આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ. તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. પછી ડુંગળીની જે માહિતી જોતી હોય નાના મોટી તો મને તો છે ને 400-500 વર્ષનો અનુભવ છે ડુંગળીનો. એટલે આપણને ખબર છે ને એવી માહિતી આપણને થોડીક આપશું. એટલે કોમેન્ટ કરજો જેમાં જાણકારી જોતી હોય ને કે ભાઈ દવા કઈ આપણે વાપરવી કઈ ઓલું કરવું. એટલું બધું તો જાણકારી આપણને છે નહીં પણ કોમેન્ટ કરજો. ને હવે હાથ પડી જશે ને બાકી જો પક્ષી જાય છે હવે એના ઘરે તો આપણે આપણી ઘરે ભાગીએ ભાઈ. ને આજના વ્લોગમાં એટલું જ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી, જય ભારત, જય કિસાન, જય જવાન.